વિસનગર નગરપાલિકાની બેદરકારીથી મહેસાણા ચોકડી પાસે જીવલેણ ખાડો. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહીં. વિસનગર શહેરના વ્યસ્ત અને સતત ટ્રાફિકથી ધમધમતા મહેસાણા ચોકડી વિસ્તાર ખાતે દર્શન પાલની બાજુમાં મુખ્ય માર્ગ પડેલો મસમોટો અને ઊંડો ખાડો સ્થાનિકો માટે અકસ્માતનું જોખમ બની રહ્યો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ ખાડા અંગે વિસનગર નગરપાલિકામાં અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાડાના ફોટોગ્રાફ્સ અને વિગતો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તેમજ પૂર્વ નગરપતિ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, તેમ છતાં સમસ્યાનું નિવારણ આવ્યું નથી. ભારે વાહન વ્યવહાર ધરાવતા આ વિસ્તારમાં દિવસભર વાહનોની અવરજવર રહેતી હોવાથી અકસ્માતની સંભાવના સતત વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડો સ્પષ્ટ દેખાતો ન હોવાથી બે વ્હીલર ચાલકો માટે વધુ જોખમ ઊભું થયું છે. વરસાદી માહોલમાં ખાડામાં પાણી ભરાઈ જતાં તેની ઊંડાઈનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જાય છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકોએ સવાલો ઉઠાવ્યા છે કે અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી સમારકામ કેમ કરવામાં આવ્યું નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? નાગરિકોમાં વધતા રોષ વચ્ચે તાત્કાલિક ખાડાનું સમારકામ કરી માર્ગ સુરક્ષિત બનાવવાની માંગ ઉઠી છે. વિસનગર નગરપાલિકા શહેરના માર્ગોની જાળવણી અને જાહેર સુરક્ષા માટે જવાબદાર છે. નાગરિકોએ તંત્રની વહેલી તકે કાર્યવાહી કરી સંભવિત અકસ્માતો અટકાવવા અપીલ કરી છે.